રાજકોટમાં નકલી દસ્તાવેજમાં કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી। કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર જયદીપ ઝાલાની પોલીસે કરી ધરપકડ। પ્રદ્યુમનનગર પોલીસે આરોપી જયદીપ ઝાલાની ધરપકડ કરી। આરોપી કિશન ચાવડા અને હર્ષ સોની ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતર્યા। આરોપીઓએ 17 દસ્તાવેજમાં છેડછાડ કર્યાનું સામે આવ્યું। દસ્તાવેજમાં છેડછાડ સામે આવતા જ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ નોંધાવી ફરિયાદ। પોલીસે આરોપીઓએ જેના નામે દસ્તાવેજ કર્યા તેની પણ ખરાઈની પ્રક્રિયા શરૂ કરી છે। આરોપીઓ પર દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવાનો આરોપ, આરોપીઓ પર હસ્તલિખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલીટ કરવાનો પણ આરોપ છે। હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમની સ્કેન રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો। અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી 17 દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે। આજ હર્ષ સોની નામના આરોપીએ જે એક ફ્લેટ ભાડે લીધેલ હતો એમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, જ્યાંથી કલેક્ટર કચેરીના સબ રજિસ્ટ્રાર કચેરીના ખોટા સ્ટેમ્પ બનાવવાનું મશીન અને ટ્રેકિંગ પેપર, સિલ્વર પેપર અને ઘણી બધી એવી સામગ્રીઓ જેનાથી ખોટા દસ્તાવેજ, ખોટા પેપર્સ બનાવી શકાય એવી બરામદ કરવામાં આવી છે અને આ બાબતે તપાસ ચાલુ છે।